ટીકો કરે છે? કરે નથી એનો બાપ શું બોલો ને. અરે મેં ટીકાને 50,000 રૂપિયા આપ્યા હતા. 50,000 નું મને વ્યાજ દેવાનું કહેતો હતો. પણ વ્યાજ તો તમારો છોકરો નથી દેતો. 50,000 એ મારા બૂસ મારી ગયો. તમારો ટીકો જો ક્યાં? ટીકાની હું કઈ ધ્યાન રાખું છું. મેં ભાઈ મને પૂછ્યું તો ટીકાને પૈસા આપ્યા તારે મારે તમને પૂછવું તો જોઈએ ને. મને હું એનો બાપ છું એટલે મેં એનો છાપામાં ફોટો આપી દીધો છે. એને કોઈ પૈસા આપવા નહીં. અત્યારે ક્યાં છે ને મને નથી ખબર. મારા ઘરે આજ પછી ઘરતા ને હાલો વ્યાજ આવી છે. હા રાવ કાબુ પર દાદા ટીકો ક્યાં આવ્યો ગયો? ટીકો મને થોડો ખબર છે. દિવાળી વાત નો ક્યાંક વ્યાજ ગયેલો છે. હવે મારી પાસે છે ને પૈસા લઈ જાઓ 5,000 ટીકો હું દિવાળી પછી તમને આપી દે. ઉસીના લઈ જાઓ તમારી પાસે. દિવાળી નો ક્યાંક વ્યાજ ગયો છે મને નથી ખબર ભાઈ. પૈસા મને થોડી ખબર હોય. તમે એને આપ્યા તમે એની પાસે જાવ ને. મારી પાસે શું છે? હાલો વ્યાજ આવો. તો ટીકો જડશે નહીં હો પાછો હવે. બોલ ને મગન. મને હું છું. અરે ડોહી ને કઈ નથી છું. હું ટીકો પૈસા લેવા આવ્યો હતો. અરે એ દિવાળી વાત નો ક્યાંક વયો ગયેલો છે મને નથી ખબર. હારો મરેલા ઉપર પૈસા લેવા મળ્યો. હારો કેવો પાછો છે. મારા ઘરે અહીંયા કેટલા વ્યાજ લેવા આવે છે. ઈ ક્યાંક વયો ગયો છે. હું સુરત બાજુ વયો ગયો. લે હું ને ફોન કરું. લે દાદા હપ્તો આપો ને. કેમ હપ્તો? ટીકા કાકા અમારી ગાડી ઉપર લોન લીધી. તમે અમને પૂછી લોન આપી દે. ભાઈબંધ ભાઈ તો વ્યાજમાં પૈસા લેવા મળ્યો છે. કુટુંબ માં હવે એને છે ને મારે કેવું પડશે. તમે જાઓ હું હપ્તો તમારો પગાર દે. જાઓ તમે તારા બાપાને કઈ હપ્તો આપી દેજે એમ. હા ટીકા ક્યાં છો તું? અરે તારા તે કેટલું લેણું કરી નાખ્યું છે? અરે એ લેણા વાળા મારું ઘર વેચવાનો વારો આવી ગયો છે. તું મુંજાતો નહીં. તારો બાપ બેઠો છે ને તારું બધું લેણું ભરી દે. તું સુરત છો ત્યાંની છે ને બસ સ્ટેશન ની બસ માં બેસી જા. આ પાટિયા ઉતરી જજે હું તને લેવા આવું છું. કેટલું લેણું છે? હું મારું ઘર વેચીને તારું બધું લેણું ભરી દઈશ.